वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલાક સમયથી આપણા ગુજરાતમાં એક વ્યક્તિ જેનું નામ છે ડૉક્ટર કૌશિક ચૌધરી, એ તથા એની સાથે રહેલા બીજા કેટલાક 4-5 અજ્ઞાનીઓ એવો ભ્રમ ફેલાવતા રહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજો દ્વારા પાલિત પોષિત હતો. ભગવાન સ્વામિનારાયણે અંગ્રેજોનું રાજ અખંડ રહે એવા એમને આશીર્વાદ આપેલા હતા તથા ભગવાન સ્વામિનારાયણ ઉપસ્થિત હતા ત્યારે અમદાવાદના રાજાએ તેઓને અમદાવાદમાં આવવા પર પ્રતિબંધ મૂકેલો ઇત્યાદિક જૂઠાણું ફેલવી સમાજમાં લોકોને ખોટું બતાવી રહ્યા છે અને ખોટો એનો પ્રચાર કરી રહ્યા છે. તો આજે આ બધી જ બાબતોની સ્પષ્ટતા હું અહીં કરીશ. સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી હું આ બધી જ વાતનો ખુલાસો આ પ્રવચનની અંદર કરીશ. તો ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા ગુજરાતની બહાર રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા ઇતર સંપ્રદાયના બધા જ અનુયાયીઓ આ વાત ધ્યાનપૂર્વક શ્રવણ કરે. સર્વપ્રથમ સંપ્રદાય એટલે શું? સંપ્રદાયની વ્યાખ્યા શું થાય? તો સંપ્રદાયની વ્યાખ્યા કરતા મહાત્માઓ કહે છે કે સંપ્રદીય ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સતુપદેશ સ ચાયમ ગુરુ પરંપરાગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ. અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન પ્રવાહને સંપ્રદાય કહેવામાં આવે છે. આ પ્રમાણે સંપ્રદાય શબ્દની વ્યાખ્યા કોશકારોએ કરેલી જોવા મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રાગટ્ય કેવી રીતના થયું? આ સ્વામિનારાયણ સંપ્રદાય નું મૂળભૂત નામ ઉદ્ધવ સંપ્રદાય છે. એ વાત કેટલાક લોકોને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણે આ ઉદ્ધવ સંપ્રદાયનો દિગંતની અંદર પ્રચાર અને પ્રસાર કર્યો એટલે માટે એ ભગવાન સ્વામિનારાયણના નામ ઉપરથી એ સંપ્રદાયનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય થઈ ગયું. જે પ્રમાણે વલ્લભાચાર્યજીએ પોતાના પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર દિગંતની અંદર કરેલો હતો એટલે માટે એ સંપ્રદાય વિષ્ણુ સ્વામી સંપ્રદાયના નામથી ઓળખાતો હતો. એ વલ્લભ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગ્યો. રામાનુજ સંપ્રદાય જેનું મૂળ નામ શ્રી સંપ્રદાય, પરંતુ રામાનુજાચાર્યજીએ એનો દિગંતમાં પ્રચાર અને પ્રસાર કર્યો એટલે એ સંપ્રદાય રામાનુજ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગ્યો. સનક સંપ્રદાય જેનો પ્રચાર અને પ્રસાર નિમ્બાર્ક આચાર્યએ દિગંતની અંદર કર્યો એટલે માટે એ સંપ્રદાય નિમ્બાર્ક સંપ્રદાયના નામથી ઓળખાવા લાગ્યો. આ પ્રમાણે તે મહાત્માઓએ પોતાના સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર દિગંતની અંદર કરેલો હોવાથી એ સંપ્રદાય
તે મહાનુભાવોના નામ ઉપરથી ઓળખાવા લાગે. તે જ પ્રમાણે વર્તમાનની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાય છે, જેનું વાસ્તવિક નામ ઉદ્ધવ સંપ્રદાય છે, એનો પ્રચાર અને પ્રસાર ભગવાન સ્વામિનારાયણે દિગંતની અંદર કરેલો હતો. એટલે માટે આ સંપ્રદાયનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય પડેલું હતું અને લોકો એને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાવા લાગેલા હતા. હવે આ સ્વામિનારાયણ સંપ્રદાય, જેનું એક નામ ઉદ્ધવ સંપ્રદાય છે, એનું પ્રાગટ્ય કેવી રીતના થયું એ સંબંધમાં આપણે થોડી વાત કરીએ. તો કોઈ પણ સંપ્રદાય વિશે કંઈ પણ માહિતી જોઈતી હોય તો તે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો અવલોકન કરવા પડે. જે પ્રમાણે શંકર સંપ્રદાયની માહિતી જોઈતી હોય તો આપણે શંકર દિગ્વિજયનું, વલ્લભ સંપ્રદાય વિશે કંઈક માહિતી જોઈતી હોય તો વલ્લભ દિગ્વિજયનું, મધ્વ સંપ્રદાય વિશે કંઈક માહિતી જોઈતી હોય તો મધ્વ વિજયનું, રામાનુજ સંપ્રદાય વિશે કંઈક માહિતી જોઈતી હોય તો પ્રપન્નામૃતનું અવલોકન કરવું પડે. તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની પણ કંઈ પણ માહિતી જોઈતી હોય તો એના મૂળભૂત ગ્રંથ એવા સત્સંગી જીવનમનું અધ્યયન કરવું પડે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં કથા આવે છે અને એનો સૂક્ષ્મ અંશ સ્કંદ પુરાણ, વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર આવે છે. ત્યાં કથા એવી છે કે એક સમયની વાત હતી. મરીચ્યાદિક ઋષિઓ તીર્થાટન કરી તીર્થાટનનું પ્રત્યક્ષ ફલ લેવાને અર્થે બદરિકા આશ્રમમાં અધ્યાપી ભરતખંડના મનુષ્યને અર્થે તપસ્યા કરતા નરનારાયણ દેવના દર્શન કરવાને અર્થે તેઓના આશ્રમમાં પધાર્યા. આશ્રમમાં આવેલા બધા જ ઋષિ મુનિઓનું નરનારાયણ દેવે ઉમળકાભેર સ્વાગત કર્યું. તે સમયે એ આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી પણ રહેતા હતા. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થવાના હતા ત્યારે એઓએ ઉદ્ધવજીને પોતાની પાદુકા આપી બદરિકા આશ્રમમાં મોકલેલા હતા. એ જ આશ્રમની અંદર ઉદ્ધવજીની સાથે નરનારાયણ દેવ તથા નરનારાયણ દેવના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા પણ રહેતા હતા. આ ધર્મદેવ કયા? તો આ ધર્મદેવ સાક્ષાત બ્રહ્માજીના પુત્ર એ ધર્મદેવ હતા, જેની કથા શ્રીમદ ભાગવતના 4th સ્કંધની અંદર આવે છે, જ્યાં બ્રહ્માજીના વક્ષસ્થળ થકી ધર્મનું પ્રાગટ્ય થયું હતું. અને ભક્તિ દેવી કયા? જે ભક્તિ દેવીનું એક નામ મૂર્તિ દેવી છે, જેની કથા શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 1મ અધ્યાયમાં આવે છે. દક્ષ પ્રજાપતિની જે 16 કન્યા હતી, એ 16 કન્યામાંથી 13 કન્યા દક્ષ પ્રજાપતિએ ધર્મને આપેલી હતી. અને એમાં જે અંતિમ કન્યા જે મૂર્તિ હતા, એ મૂર્તિ થકી નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું હતું. એટલે ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના પુત્ર નર અને નારાયણની સાથે બદરિકા આશ્રમની અંદર નિવાસ કરી રહ્યા હતા. મરીચ્યાદિક ઋષિઓ તીર્થાટન કરી બદરિકા આશ્રમમાં આવે છે અને નરનારાયણ દેવ જે સર્વજ્ઞ છે છતાં પણ મરીચ્યાદિક ઋષિઓને પૂછે છે કે અત્યારે ભારત ખંડની શી પરિસ્થિતિ છે. ત્યારે મરીચ્યાદિક ઋષિઓ નરનારાયણ દેવને ભારત ખંડની પરિસ્થિતિ વિશે બધી વાત કરે છે. એ સમયે સભાની અંદર વાત ચાલતી હોય છે અને નરનારાયણ દેવ તથા મરીચ્યાદિક ઋષિ વાત કરવામાં તલ્લીન હોય છે. એવા સમયમાં દુર્વાસા ઋષિ નરનારાયણ દેવના દર્શન કરવાને અર્થે બદરિકા આશ્રમમાં આવે છે. બધા જ ઋષિ મુનિઓ નરનારાયણ દેવના વચનામૃત શ્રવણ કરવામાં એટલા બધા તલ્લીન હતા કે કોઈને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે દુર્વાસા ઋષિ આવેલા છે, એટલે કોઈ વ્યક્તિએ એમનું સ્વાગત ન કર્યું.
એક ઘડી પર્યંત દુર્વાસા ઋષિ સભાની પછાડી ઉભા રહ્યા, પરંતુ કોઈએ આવકાર ન આપ્યો એટલે ક્રોધાયમાન થઈ દક્ષ દુર્વાસા ઋષિ સભાની અંદર રહેલા બધા જ લોકોને શાપ આપતા બોલે છે કે તમે બધા ભરતખંડમાં જન્મ ધારણ કરી અસુરો થકી કષ્ટ ભોગવો. આ પ્રમાણે એકાએક વજ્રતુલ્ય વાક્ય સાંભળી બધા જ ઋષિ મુનિઓ પછાડી ફરીને જુએ છે તો દુર્વાસા ઋષિ ક્રોધથી થરથર ધ્રુજતા હતા. બધા ઋષિ મુનિઓ ઉભા થઈ દુર્વાસાને આદર સહિત સભામાં લાવે છે, બેસાડે છે અને કહે છે કે હે ઋષિ, અમે તો નરનારાયણ દેવના વચનામૃત શ્રવણ કરવામાં એટલા બધા તલ્લીન હતા એટલે અમને ખ્યાલ જ ન રહ્યો કે આપ આવેલા છો, માટે આપ આ શાપને પાછો લેવો. દુર્વાસા ઋષિ કહે છે કે હે ઋષિઓ, મારો આ શાપ મિથ્યા ન જશે. ભરતખંડમાં તમારે જન્મ તો લેવો જ પડશે, પરંતુ આ નરનારાયણ દેવ મનુષ્ય રૂપ ધારણ કરીને આ ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર થઈ તમારા બધાની રક્ષા કરશે. આટલું કહી દુર્વાસા ઋષિ પુનઃ કૈલાસમાં જતા રહે છે. નરનારાયણ દેવ બધા જ ઋષિ મુનિઓને આશ્વાસન આપે છે અને પછી બધા જ ઋષિઓ ત્યાંથી વિદાય થાય છે. આ પ્રમાણે દુર્વાસા ઋષિએ શાપ આપ્યો અને એ શાપ ઋષિઓની સાથે બદ્રિકા આશ્રમમાં રહેતા ઉદ્ધવજીને અને ધર્મદેવ અને ભક્તિ માતાને પણ લાગેલો હતો. અને એટલે માટે સર્વપ્રથમ ઉદ્ધવજી ધરાતલની ઉપર પ્રગટ થાય છે. ધરાતલ પર અયોધ્યા નામની નગરીમાં રહેતા અજય નામના વિપ્રના ઘરે ઉદ્ધવજીનું પ્રાગટ્ય થાય છે. પિતા થકી બધા જ સંસ્કાર ગ્રહણ કરી વેદ વેદાંગનો અભ્યાસ કરી વધુ અભ્યાસ કરવાના મીસથી ઉદ્ધવ અવતાર, જેનું નામ હતું રામાનંદ સ્વામી, એવો માતા પિતાની આજ્ઞા લઈ સાચા ગુરુની શોધ કરતા થતા શ્રીરંગમ ક્ષેત્ર આવે છે. અને શ્રીરંગમ ક્ષેત્રમાં રામાનુજાચાર્યજીની આરાધના કરી રામાનુજાચાર્યજી પ્રગટ થઈને એઓને ભાગવતી દીક્ષાથી અલંકૃત કરતા હતા. ભાગવતી દીક્ષાથી અલંકૃત થયેલા રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યજી કહેતા હતા કે હે રામ શર્મા, તમારી ઈચ્છા હોય તો તમે આ શ્રીરંગ ક્ષેત્રની અંદર નિવાસ કરી અમારા સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરો. પરંતુ અહીં અમારા જે શિષ્ય છે એ તમારી ધર્મનિષ્ઠા જોઈને તમારે વિશે દ્વેષ ભાવનાથી યુક્ત થશે, માટે તમારી ઈચ્છા હોય તો આ સ્થાનનો ત્યાગ કરી આ ભૂતલ પર નવીન સંપ્રદાયનું પ્રાગટ્ય કરજો. આ પ્રમાણે રામાનુજાચાર્યજી રામાનંદ સ્વામીને આજ્ઞા આપી અંતર્ધાન થઈ ગયા. આ બધી જ વાત સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિ દિગ્વિજયની અંદર સંગ્રહાયેલી જોવા મળે છે. રામાનુજાચાર્યજીએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે રામાનંદ સ્વામીનો ઉત્કર્ષ સહન ન કરનારા શ્રીરંગ નિવાસી વૈષ્ણવો રામાનંદ સ્વામીને ખૂબ હેરાન કરવા લાગ્યા. અને એટલે માટે રામાનંદ સ્વામી એ સ્થળનો ત્યાગ કરી અન્ય સ્થાન પર જતા રહ્યા. પેલી બાજુ દુર્વાસાના શાપથી પ્રજાપતિ ધર્મ પણ ધરાતલ પર વિક્રમ સંવત 1796 સાલમાં કારતક સુધી એકાદશીને દિવસે ઇટાર નામના ગામમાં, અર્થાત કે ઉત્તર પ્રદેશમાં આવેલ ઇટાર નામના ગામમાં બાળ શર્મા અને ભાગ્યવતી થકી જન્મ લેતા હતા. પિતા બાળ શર્માએ પોતાના ઘરે પ્રગટ થયેલા
પુત્રના જાત કર્માદિક સંસ્કાર કર્યા અને એનું નામ દેવ શર્મા રાખ્યું. દેવ શર્મા અલ્પ સમયની અંદર સમસ્ત વિદ્યાઓને ભણી લે છે અને બધા જ લોકોના મનને પોતા તરફ આકર્ષિત કરે છે. પેલી બાજુ દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિ દેવી, જેનું અપર નામ ભક્તિ દેવી છે, એઓ પણ 1798 સાલમાં કારતક સુધી પૂર્ણિમાના દિવસે છપૈયામાં રહેતા કૃષ્ણ શર્મા અને ભવાની થકી પ્રગટ થતા હતા. માતા પિતાએ એમનો જાત કર્મ ઇત્યાદિક સંસ્કાર કરી એનું નામ બાળા રાખેલું હતું. પરંતુ બાળપણથી જ શ્રી કૃષ્ણ ભગવાન વિશે એની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ બધા જ લોકો એને ભક્તિના નામથી બોલાવવા લાગ્યા. આ વાત સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 12મા અધ્યાયની અંદર લખેલી છે. સમય જતા બાળ શર્માના પુત્ર દેવ શર્માના લગ્ન કૃષ્ણ શર્માની પુત્રી બાળા એટલે કે ભક્તિની સાથે થાય છે. ભક્તિ દેવી પોતાના સ્વામી પ્રત્યે ખૂબ પ્રેમ વાળા હતા, એટલે જગતમાં એવો પ્રેમવતીના નામથી વિખ્યાત થયા. આ વાત સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 12મા અધ્યાયના 22મા શ્લોકની અંદર લખેલી છે. દેવ શર્મા પણ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કરી અક્ષુણ રીતે ધર્મનું આચરણ કરતા હતા. મનથી પણ ક્યારેય અધર્મનું આચરણ કરતા ન હતા. એટલે જગતની અંદર એવો ધર્મદેવના નામથી વિખ્યાત થયા. આવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 13મા અધ્યાયના 6ઠા શ્લોકની અંદર લખાયેલી જોવા મળે છે. એટલે દેવ શર્માનું નામ ધર્મદેવ કેમ પડ્યું એનું કારણ આ છે. અને બાળાનું નામ ભક્તિ તથા પ્રેમવતી કેમ પડ્યું એનું કારણ આ બતાવેલું છે. અમુક જણા એવી શંકા કરે છે કે ભગવાન સ્વામિનારાયણના પિતાનું નામ તો દેવ શર્મા હતું અને એમની માતાનું નામ તો પ્રેમવતી હતું, પરંતુ એ શંકાળુને એ વાતની ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણના જે માતૃશ્રી હતા તેનું મૂળ નામ બાળા હતું. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અતિશય ઉત્કૃષ્ટ પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને લોકોએ એનું નામ ભક્તિ પાડેલું હતું અને પતિને વિશે અતિશય પ્રેમ જોવાથી લોકો એને પ્રેમવતીના નામથી બોલાવતા હતા. એ શંકાકાર એવું પણ કહે છે કે ભગવાન સ્વામિનારાયણના પિતા જે હતા તેનું નામ તો દેવ શર્મા હતું અને પછી કોઈક ફોઈએ એનું નામ ધર્મદેવ રાખી દીધેલું હતું. પરંતુ એ ફોઈ જે છે બીજી કોઈ ન હતી, પરંતુ એ ફોઈ લોકો હતા. લોકોએ દેવ શર્માને અતિશય ધર્મનિષ્ઠ જોઈને એમને બધા ધર્મદેવના નામથી સંબોધતા હતા. આવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 12મા અને 13મા અધ્યાયની અંદર લખેલી છે. જે લોકોએ જોવું હોય તે જોઈ શકે છે. વળી બીજા કેટલાક તાર્કિકો એવું પણ કહે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા પોતાના માતા પિતાનું સ્વરૂપ પધરાવેલું છે, પરંતુ એ મૂર્ખ શિરોમણીને ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા કોઈ અવર ન હતા, પરંતુ એ તો પૂર્વે થયેલા બ્રહ્મદેવ
ના પુત્ર ધર્મજ હતા, જે શાપે કરીને અર્થાત કે દુર્વાસા ઋષિના શાપે કરીને ધરાતલની ઉપર જન્મ લેતા હતા. અને એમના માતૃશ્રી જે ભક્તિ માતા હતા એ પણ કોઈ અવર ન હતા, પરંતુ પૂર્વે દક્ષ પ્રજાપતિની કન્યા જે મૂર્તિ હતી એ મૂર્તિ દુર્વાસા ઋષિના શાપથી આ ધરાતલ પર બાળા એટલે કે ભક્તિ એટલે કે પ્રેમવતીના રૂપમાં જન્મ ધારણ કરતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ધર્મદેવ ભક્તિ માતાનું જે સ્વરૂપ પધરાવવામાં આવે છે ને, એ સ્વરૂપ કઈ ભગવાન સ્વામિનારાયણના માતા પિતાના ઉદ્દેશ્યથી પધરાવવામાં નથી આવતું, પરંતુ પૂર્વે જે બ્રહ્મદેવના પુત્ર ધર્મ હતા અને દક્ષ પ્રજાપતિની કન્યા જે મૂર્તિ ભક્તિ હતી, એ જ ધરાતલ પર દુર્વાસા ઋષિના શાપથી પ્રગટ થયા. એ ભાવથી ધર્મદેવ અને ભક્તિ માતાનું સ્વરૂપ પધરાવવામાં આવે છે. પરંતુ આ વાત પેલા કુતાર્કીઓને ખબર નથી, અને એટલે માટે જેમ ફાવે તેમ અગડમ બગડમ બોલ્યા. એ લોકોએ સર્વપ્રથમ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો અવલોકન કરવાની જરૂર છે. આ પ્રમાણે ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય જેનું મૂળભૂત નામ ઉદ્ધવ સંપ્રદાય છે, એ ઉદ્ધવ સંપ્રદાય નામ કેવી રીતના પડ્યું? તો ઉદ્ધવજી જ પોતે રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા હતા, અને રામાનુજાચાર્ય થકી એઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. અને દીક્ષા ગ્રહણ કર્યા બાદ એવો વૃંદાવન આવે છે, અને વૃંદાવન આવીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે. એમની આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ એમને સાક્ષાત દર્શન આપે છે, અને એમને પોતાનો પરિચય આપે છે કે તમે પૂર્વજન્મમાં કોણ હતો. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એઓને નવીન સંપ્રદાય પ્રગટ કરવાનું કહે છે. જે આજ્ઞા એમના ગુરુએ આપેલી હતી, અર્થાત કે રામાનુજાચાર્યજીએ આપેલી, તે જ આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણએ પણ રામાનંદ સ્વામીને આપી, અને એને લઈને રામાનંદ સ્વામીએ આ ઉદ્ધવ સંપ્રદાયનું, જેનું બીજું નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એનું પ્રાગટ્ય કરેલું હતું. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાગટ્યની કથા સત્સંગી જીવનમ ગ્રંથની અંદર જોવા મળે છે. હવે ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ કે એઓ ધરાતલની ઉપર કેવી રીતના પ્રગટ થયા. તો ઇટાર દેશની અંદર રહેતા ધર્મદેવ, જેના લગ્ન છપૈયા નિવાસી ભક્તિ દેવીની સાથે થયા હતા, અને એઓ બંને જણા છપૈયાની અંદર નિવાસ કરીને રહેતા હતા. તે સમય દરમિયાન આસુરી તત્વનો અતિશય ઉપદ્રવ થવાથી ધર્મદેવ અને ભક્તિ માતા વૃંદાવન આવે છે, અને વૃંદાવનમાં એઓને દુર્વાસાના શાપથી શાપિત થયેલા મરીચ્યાદિક ઋષિઓનો ભેટો થાય છે, અને એ લોકો બધા ભેગા મળીને શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરે છે. આરાધનાથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણ ભગવાન એઓને દર્શન આપે છે, અને એ લોકોને આશ્વાસન આપતા કહે છે કે હું જ ધરાતલની ઉપર પ્રગટ થઈને તમારા બધાની અસુરો થકી રક્ષા કરીશ. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી 44 પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને ધરાતલ પર પોતાના જે અવતાર થવાના છે એની બધી વાત કરી હતી, અને એમાં ઘોર કલિકાલમાં હું પોતે જ સામવેદી વિપ્રને ત્યાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ એવું બ્રહ્માજીને કહેલું હતું. એ શ્લોકો વાસુદેવ મહાત્મ્યમાં આ પ્રમાણે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુયે
પ્રવૃત્તયિષ્યન્ત્યસુરાસ્તે ત્વદ્ધર્મમ યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિશાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત કે હે બ્રહ્મદેવ, અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે જે વરદાન પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્મદેવને આપેલું હતું તે જ વરદાન ચરિતાર્થ કરવાને અર્થે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવ અને ભક્તિ માતાને કહે છે કે હું પોતે જ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. નરનારાયણ દેવ છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે, એ બંનેની અંદર કોઈ ભેદ નથી. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે સુખદેવજી મહારાજ કહે છે કે આદિ સતયુગની અંદર જે ધર્મદેવ અને ભક્તિ થકી નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું હતું તે જ નરનારાયણ દેવ દ્વાપર અને કલીની સંધિમાં યદુકુલમાં શ્રી કૃષ્ણ રૂપે અને કુરુકુલમાં અર્જુન રૂપે પ્રગટ થયા હતા. એટલે નરનારાયણ અને શ્રી કૃષ્ણ કોઈ ભિન્ન નથી, પરંતુ એક જ તત્વ છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન ધર્મદેવ અને ભક્તિ માતાને વરદાન આપે છે કે હું તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ. અને એ વરદાન ચરિતાર્થ કરવાને અર્થે વિક્રમ સંવત 1837 ચૈત્ર શુક્લ 9મી દિવસે એ જ શ્રી કૃષ્ણ ભગવાન પોતાની સંપૂર્ણ સામર્થ્યથી યુક્ત થઈને ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે અવતાર ધારણ કરતા હતા. અવતાર ધારણ કર્યા બાદ 10મા દિવસે સ્વયં માર્કંડે ઋષિ ભગવાનના નામકરણ સંસ્કાર કરવાને અર્થે આવે છે અને એમનું નામ હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ પાડે છે. અને વધારામાં માર્કંડે ઋષિ કહે છે કે આ બાળક તપસ્યાએ કરીને ભગવાન શંકર એટલે નીલકંઠ સમાન થશે, એટલે આનું એક નામ નીલકંઠ પણ પડશે. એના ગુણ અને એના ચરિત્ર પરથી એના હજારે હજાર નામ પડશે. આ વાત સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર લખેલી છે, જેને જોવું હોય તે જોઈ શકે છે. આ પ્રમાણે માર્કંડે ઋષિએ ભગવાન સ્વામિનારાયણનું નામ હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ પાડેલું હતું. ભગવાન સ્વામિનારાયણ પોતાની બાળ લીલાઓ દ્વારા માતા પિતાને આનંદ આપતા થકા પોતાના પિતા થકી યજ્ઞોપવિત સંસ્કાર થી અલંકૃત થઈ અલ્પકાળમાં સમસ્ત વિદ્યાથી યુક્ત થઈ માતા પિતાને સદગતિ આપી પોતાના પરિવારનો ત્યાગ કરી એવો તીર્થાટન કરવા માટે નીકળી પડે છે. 7 વર્ષ પર્યંત વિભિન્ન તીર્થોની અંદર વિચરણ કરતા કરતા એવો સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પીપલાણા ગામમાં પધારે છે. પીપલાણા ગામની અંદર ઉદ્ધવ સંપ્રદાયના પ્રથમ આચાર્ય ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી રહેતા હોય છે. રામાનંદ સ્વામી પોતાની પાસે આવેલા નીલકંઠ વર્ણીને ઓળખી જાય છે અને નીલકંઠ વર્ણી એમના થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે. તે વખતે રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું નામ પડે છે નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી. આ વાત સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર લખેલી છે. જે લોકોએ જોવો હોય તે જોઈ શકે. દીક્ષા અપાય ત્યારે ભગવાન સ્વામિનારાયણનું નામ એમના ગુરુ રામાનંદ સ્વામીએ નારાયણ મુનિ રાખેલું હતું. અને નારાયણ મુનિ નામ ધારણ કરીને એ ભગવાન પ્રગટ થયા છે. નારાયણ મુનિ નામ ધારણ કરીને બીજો કોઈ અવતાર શાસ્ત્રની અંદર બતલાવેલો નથી. અમુક એક અજ્ઞાની એવું કહે છે
કે સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મયની અંદર જે આ 3 શ્લોકો આવેલા છે એ શ્લોક કલ્કી અવતાર માટે છે, પરંતુ કલ્કી અવતાર માટેના આ શ્લોક છે જ નહીં. કલ્કી અવતાર ક્યારે થવાનો છે? તો જ્યારે આ કળિયુગની સમાપ્તિ થાય એની પહેલા થવાનો છે, જ્યારે આ તો ઘોર કલી કાલની અંદર મધ્ય સમયમાં થયો છે. કલ્કીના માતા પિતા જે છે એનું નામ કલ્કી પુરાણની અંદર જોવા મળે છે, અને ત્યાં એના માતા પિતાનું નામ વિષ્ણુ શર્મા બતાવેલું છે. જ્યારે અહીં તો સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણ યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે, ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની, જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ. અહીં તો સ્પષ્ટ રૂપે ભક્તિ શબ્દ પણ લખેલો છે અને ધર્મ શબ્દ પણ લખેલો છે. એટલે હવે એ બાબતની અંદર કોઈ જાતની શંકા આવતી નથી કે કલ્કી અવતાર ભિન્ન છે અને નારાયણ મુનિ અવતાર જે છે એ પણ ભિન્ન છે. એનું પ્રાગટ્ય હાલમાં થયું છે અને કલ્કી અવતારનું પ્રાગટ્ય ભવિષ્યમાં થવાનું છે. આ પ્રમાણે રામાનંદ સ્વામી થકી ભાગવતી દીક્ષા લીધી અને ત્યારબાદ રામાનંદ સ્વામીએ નારાયણ મુનિ દેવ અર્થાત કે સ્વામિનારાયણ ભગવાનને સમસ્ત ગુણોથી અલંકૃત જોઈ પોતાના ઉદ્ધવ સંપ્રદાયની ગાદી એમને સુપ્રત કરી અને પોતે સમાધિ લઈ ગોલોકવાસી થયા હતા. આવા સત્સંગી જીવનના પ્રથમ ગાદી પર બિરાજમાન થયા બાદ ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની ધજા પતાકા 10 દિશાની અંદર પ્રવર્તાવી દીધી. હજારો ત્યાગીઓ, હજારો બ્રહ્મચારીઓ, હજારો લાખો એમના ગ્રહસ્થ અનુયાયીઓ એટલા વિપુલ પ્રમાણમાં થઈ ગયા કે પૃથ્વીના ખૂણા ખૂણામાં તેઓએ ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરી દીધો. અને આ પ્રમાણે પ્રચાર અને પ્રસાર કરવાથી જે સંપ્રદાય પહેલા ઉદ્ધવ સંપ્રદાયના નામથી પ્રચલિત હતો એ ભગવાન સ્વામિનારાયણના નામ ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વિખ્યાત થયો હતો. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ સંપ્રદાયને દિગંતમાં ફેલવી દીધેલો હતો, એટલે એનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય પડેલું. તો પેલી બાજુ અમુક કુતાર્કિકો એવું કહે છે કે ઉદ્ધવ સંપ્રદાયના આદિ આચાર્ય રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્ય થકી ભાગવતી દીક્ષા લીધી અને તે વખતે રામાનુજાચાર્યજીએ એમને ભાગવતી દીક્ષા આપી અને પોતાના સંપ્રદાયના 12 તિલકથી અલંકૃત કર્યા. તો પછી અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે તિલક જોવામાં આવે છે એ તિલક તો રામાનુજ સંપ્રદાયથી ભિન્ન છે. તેનું શું? તો એ વિશે પણ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં ખુલાસો થયો છે. રામાનુજાચાર્યજીએ રામાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી અને એને લઈને રામાનંદ સ્વામીનું ધર્મપૂર્ણ આચરણ જોઈ શ્રીડંગ ક્ષેત્રના કેટલાય અનુયાયીઓ પોતપોતાના ગુરુઓનો ત્યાગ કરી રામાનંદ સ્વામીના આશ્રિત થવા લાગ્યા. એને લઈને શ્રીરંગમ ક્ષેત્રની અંદર રહેતા રામાનુજાચાર્યજીના શિષ્યના શિષ્ય બધા અતિશય બળવા લાગ્યા અને રામાનંદ સ્વામીને કષ્ટ આપવા લાગ્યા, જેથી કંટાળી રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રનો ત્યાગ કરે છે અને રામાનુજાચાર્યજીએ પોતાને જે દીક્ષા વખતે તિલક આપેલા હતા એ તિલકનો પણ ત્યાગ કરી નવીન તિલક જે છે એને પ્રવર્તાવે છે. એનું કારણ એ જ કે આ નવીન તિલકને જોઈને રામાનુજાચાર્યના સંપ્રદાયના અનુયાયીઓ
રામાનંદ સ્વામીને કષ્ટ ન આપે, એટલે માટે એમણે રામાનુજ સંપ્રદાયના તિલકને એક બાજુ રાખી નવીન તિલક વિકસાવેલું હતું. પરંતુ રામાનુજની દીક્ષા જે છે એનો ત્યાગ નથી કર્યો, રામાનુજના તત્વજ્ઞાનનો ત્યાગ નથી કર્યો. એ તત્વજ્ઞાન તો અધ્યાપી અમારા સંપ્રદાયની અંદર જેમ છે તેમ જોવા મળે છે. અને એનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 121માં શ્લોકમાં જોવા મળે છે, જેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ શિક્ષિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહે છે કે અમારો મત એ વિશિષ્ટાદ્વૈત મત છે. અને એની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી એવું લખે છે કે ભગવાન સ્વામિનારાયણે અહીં મતમ વિશિષ્ટાદ્વૈતમ આ વાક્ય લખી એવું કહેલું છે કે અમારા સંપ્રદાયનું મૂળ રામાનુજ સંપ્રદાયમાં છે. એટલે રામાનુજાચાર્યજીની દીક્ષાનો રામાનંદ સ્વામીએ ત્યાગ નથી કર્યો. કેવલ રામાનુજ સંપ્રદાયના અનુયાયીઓ પોતાને કષ્ટ ન આપે એટલે માટે એમણે કેવલ તિલક બદલેલું હતું. રામાનંદ સ્વામીએ તિલક બદલેલું છે ને નવા તિલકને વિકસાવેલું છે. સહજાનંદ સ્વામીએ એ તિલક વિકસાવેલું નથી. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જે તિલક કરી રહ્યા છે એ તિલક ભગવાન સ્વામિનારાયણે વિકસાવેલું નથી, પરંતુ એના ગુરુએ વિકસાવેલું છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ માહિતી જોઈતી હોય એ સત્સંગી જીવન અને સંપ્રદાયનો માન્ય પ્રબંધ હરિદિગ્વિજય જોઈ લે. એની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે પેલા જે તાર્કિકો કહે છે ને એ તાર્કિકોની શંકા જે છે એ સંપૂર્ણપણે નિર્મૂલ થઈ જાય છે. આજકાલના એ તાર્કિક લોકો છે એ અંગ્રેજોના ઇતિહાસને પ્રધાન તરીકે માને છે અને આપણા ઋષિમુનિઓએ જે ઇતિહાસો લખેલા છે એને કલ્પિત કહે છે તથા માઇથોલોજી કહે છે. અને અંગ્રેજોએ ઇતિહાસની અંદર, આપણા પુરાણોની અંદર, આપણા વેદોની અંદર જે ચેડા કરેલા છે એ ચેડાને સામુ જોતા નથી. જર્મનીના એક વિદ્વાન મેક્સ મુલરે આપણા ઇતિહાસની સાથે, પુરાણોની સાથે, વેદોની સાથે એટલા બધા ચેડા કર્યા છે અને ચેડા કરીને એણે ઇતિહાસ, પુરાણ, વેદ ઇત્યાદિ પર ભાષ્ય લખી, એના ખોટા અર્થો કરી સમસ્ત સનાતન ધર્મના બધા જ લોકોને ગેરમાર્ગે દોરેલા છે. મેક્સ મુલરના પત્ર હું વાંચતો હતો ત્યારે પત્રની અંદર એક જગ્યાએ એણે ઉલ્લેખ કર્યો છે. એણે જ્યોર્જ પંચમને એક કાગળ લખેલો છે. એ કાગળની અંદર એણે એવો ઉલ્લેખ કરેલો છે કે મેં વેદો છે, પુરાણો છે, સ્મૃતિ છે એનું અધ્યયન કરી એના એવા ખોટા અર્થ કરેલા છે કે હવે પછીની હિન્દુ પ્રજા જ્યારે એ ગ્રંથોને વાંચશે ને ત્યારે પોતાના ગ્રંથોથી જ એ ઘૃણા કરવા લાગશે. હવે જો તમે ભારત વર્ષની અંદર ઈસાઈયતનું પ્રતિપાદન ન કરશો, ઈસાઈયતનું સામ્રાજ્ય સ્થાપિત ન કરશો તો તેમાં તમારો વાંક કહેવાશે. આ પ્રમાણેનો પત્ર મેક્સ મુલરના પત્ર સંગ્રહની અંદર જોવા મળે છે. જે મેક્સ મુલર છે, બટલર છે, કાન્ટ છે ઇત્યાદિક જે પશ્ચિમના વિદ્વાનો છે એ લોકોએ ભારતીય સંસ્કૃતિને છિન્ન ભિન્ન કરવામાં, એના ગ્રંથોને છિન્ન ભિન્ન કરવામાં કાંઈ કસર છોડેલી નથી. એવા અંગ્રેજોના ઇતિહાસને આજકાલના કેટલાક કૌશિક ચૌધરી જેવા પ્રમાણિત માને છે અને એ લોકોએ પોતાના ઇતિહાસની અંદર ભગવાન સ્વામિનારાયણને તો બાદ કરીએ, બધા જ વિશે ન કહેવા યોગ્ય વાતો લખેલી છે. પશ્ચિમના એક વિદ્વાન હતા જેનું નામ હતું
જ્હોન મૂર, જેણે મત પરીક્ષા નામનો એક સંસ્કૃતમાં પ્રબંધ લખેલો છે, અને એ પ્રબંધની અંદર એમણે આપણા સનાતન ધર્મના કોઈ આચાર્ય, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, ભગવાન સ્વામિનારાયણ વિશે પૂરેપૂરું ઝેર ઓકેલું છે. એક ગ્રંથ સંસ્કૃતમાંથી હિન્દીમાં અનુવાદ થયો છે. તો આ અંગ્રેજ લોકોના જે વિદ્વાન હતા, એ વિદ્વાનોએ આપણા સનાતન ધર્મના શાસ્ત્રોને છિન્ન ભિન્ન કરવામાં કાંઈ કસર રાખી નથી, અને આપણા ઇતિહાસ અને પુરાણની સાથે પણ ચેડા કરી રામ છે, કૃષ્ણ છે, એને કાલ્પનિક પુરુષ તરીકે ઘોષિત કરી એ લોકોએ આપણી સંસ્કૃતિને તોડવાનો પ્રયાસ કરેલો છે. અને એવા ઇતિહાસને આ કૌશિક ચૌધરી જેવા મૂર્ખ લોકો પ્રમાણિત કરે છે. હવે તમે વિચાર કરો, કયો સનાતન ધર્મી આ અંગ્રેજોના ઇતિહાસને માન્ય કરશે? કોઈ માન્ય નથી કરવાનું. પહેલા પણ માન્ય નહીં કરતા હતા, અત્યારે પણ કરતા નથી, ને હવે પછી પણ કરવાના નથી. તો આવા ઇતિહાસકારોએ રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, ભગવાન શંકરને છોડ્યા નથી, તો એ લોકો સ્વામિનારાયણ ભગવાનને ક્યાંથી છોડવાના? તો એ લોકોએ સ્વામિનારાયણ ભગવાન વિશે પણ ન કહેવા યોગ્ય વાતો લખેલી છે, અને તેને આજકાલના આ કૌશિક જેવા પ્રમાણિત કરે છે. ભાઈ, પ્રમાણિત જો તમારે કરવું હોય તો પછી એ મત પરીક્ષા ગ્રંથની અંદર બીજું બધું પણ બહુ લખાયું છે. રામ વિશે લખેલું છે, કૃષ્ણ વિશે લખેલું છે, મહાદેવ વિશે લખેલું છે, એને પણ પ્રમાણિત કરો ને. એ કેમ પ્રમાણિત નથી કરતા ભાઈ તમે લોકો? જો એને પ્રમાણિત કરો તો પછી ભગવાન સ્વામિનારાયણની વાત સત્ય થાય. પરંતુ કોઈ સનાતની એ મત પરીક્ષા ગ્રંથને માન્ય નથી રાખતો, કારણ કે એની અંદર જે પણ કંઈક લખાયું છે એ દ્વેષપૂર્ણ આશયથી લખાયું છે. એટલે એની અંદર જે લખાયું છે એને સનાતની માન્ય નથી કરતા. તે પ્રમાણે એની અંદર ભગવાન સ્વામિનારાયણ વિશે જે પણ કંઈક લખાયું છે તેને કોઈ માન્ય કરતા નથી. હવે આજ આ કૌશિક ચૌધરી જે છે એ પોતાના પુસ્તકની અંદર એવું લખે છે કે ભગવાન સ્વામિનારાયણ અંગ્રેજો દ્વારા પાલિત પોષિત હતા, તથા સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજો દ્વારા પાલિત પોષિત થયો હતો. અરે ભાઈ, અંગ્રેજો આ ધરાતલની ઉપર આવે એ પહેલા તો સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રાગટ્ય થઈ ચૂકેલું હતું, અને ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બેસે એ જ પહેલા એમના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને દિગંતની અંદર ફેલવી દીધેલું હતું. નથી તો ભગવાન સ્વામિનારાયણને અંગ્રેજોની જરૂર હતી, કે નથી તો રામાનંદ સ્વામીને અંગ્રેજોની જરૂર હતી. એ લોકોએ પોતાના સામર્થ્યથી આ સંપ્રદાયને દિગંતની અંદર વિસ્તારી દીધેલું હતું. તો આટલેથી ન અટકતા એ તાર્કિકો એવું કહે છે કે અમદાવાદના રાજાએ ભગવાન સ્વામિનારાયણ પર અમદાવાદમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધેલો હતો. હવે આ પ્રમાણે કહી એ લોકો ભગવાન સ્વામિનારાયણ પણ કુતર્ક કરે છે. પરંતુ આની પછાડની સત્ય વાત છે એ આ લોકોને ખબર નથી. સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમની અંદર તથા અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા, જે વાર્તા પ્રાકૃત ભાષાને છે, તેની અંદર આનો સચોટ ઇતિહાસ આપેલો છે. હરિલીલામૃતમ 7મા કળશના 4થા વિશ્રામની અંદર વિહારીલાલજી મહારાજે ભગવાન સ્વામિનારાયણને પેલા અમદાવાદના રાજાએ અમદાવાદમાં આવવા પર પ્રતિબંધ શા માટે મૂકેલો હતો એની આખી કથા લખેલી છે. ત્યાં વિહારીલાલજી મહારાજ કહે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયમાં અહિંસક યજ્ઞો પ્રારંભ કર્યા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે યજ્ઞની અંદર યજ્ઞના નિમિત્તથી કેટલાય પશુઓને મારી નાખવામાં આવતા હતા, અને ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રાર્થ કરી એવું પ્રતિપાદન કરેલું
કે વેદ જે છે એ અહિંસાત્મક છે. વેદ હિંસાનું પ્રતિપાદન નથી કરતો અને પોતે અહિંસાત્મક યજ્ઞ કરીને લોકોને બતાવ્યા. ડભાણની અંદર, જેતલપુરની અંદર 18 દિવસ પર્યંત ભગવાન સ્વામિનારાયણે યજ્ઞ કરીને બતાવ્યા અને એ યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થયો. અને એ જેતલપુરના યજ્ઞની અંદર કીચક નામનો ભૈરવ જે વામમાર્ગી હતો, એ ભગવાન સ્વામિનારાયણ સાથે શાસ્ત્રાર્થ કરવામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણ વેદાદિક શાસ્ત્રોના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કરે છે કે તમારો વામ માર્ગ જે છે એ શાસ્ત્રો વિરુદ્ધ છે. કારણ કે વામ માર્ગની અંદર જે હિંસાનું પ્રતિપાદન થયું છે, પરંતુ વેદ જે છે એ ક્યારેય પણ હિંસાનું પ્રતિપાદન કરતું નથી. આ પ્રમાણે વામ માર્ગનું ભગવાને ખંડન કર્યું અને એનાથી ક્રોધાયમાન થઈ એ વામ માર્ગીઓ બધા અમદાવાદના સુબાની પાસે જાય છે અને એની કાન ભંભેરણી કરે છે. રાજાઓ હંમેશા કાનના કાચા હોય છે. પેલા વામ માર્ગીઓએ અમદાવાદના રાજાના કાન ભર્યા એટલે અમદાવાદના રાજાએ ભગવાન સ્વામિનારાયણને મોતને ઘાટ ઉતારવાને અર્થે કાવતરું રચ્યું. સર્વપ્રથમ તો એણે આદરપૂર્વક ભગવાન સ્વામિનારાયણને અમદાવાદ બોલાવ્યા અને અમદાવાદમાં પોતાના કિલ્લામાં એમની પધરામણી કરી. આજે પણ એ કિલ્લો અમદાવાદની અંદર છે. કિલ્લામાં એનું જ્યાં આવાસ હતું ત્યાં એક મોટું પાણીનું ટાંકું હતું. એ ટાંકાની ઉપર એણે એક સરસ મજાનું આસન બિરાજમાન કરાવ્યું અને એ ટાંકાની અંદર એણે ઊભા હથિયારો રખાવેલા કે ભગવાન સ્વામિનારાયણે આપણે આના પર બિરાજમાન કરીએ એટલે ભગવાન સ્વામિનારાયણ એ ટાંકામાં પડી જાય અને પેલા હથિયાર જે છે ભગવાનને ગોપાઈ જાય, જેથી એમનું મૃત્યુ થાય. ભગવાન સ્વામિનારાયણ એમના નિમંત્રણથી એ કિલ્લામાં પધારે છે. રાજાએ પહેલા તો ખૂબ ભાવ બતાવ્યો અને કહ્યું કે આપ આ આસનની ઉપર બિરાજમાન થાઓ. હવે એ આસન જે છે એ આસન પેલા રાજાના આસન કરતા ઊંચું હતું. ભગવાન સ્વામિનારાયણ કહે કે ભાઈ, અમે આટલા ઊંચા આસન પર ન બેસીએ, એના પર તો તમારા જેવા લોકો શોભે. છતાં પણ જ્યારે પેલા રાજાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણના હાથની અંદર એક નેતરની સોટી હતી. એ નેતરની સોટી લઈને ભગવાને જ્યાં જરાક જ પેલા આસનનો સ્પર્શ કર્યો ને ત્યાં પેલું આસન ધડામ દઈને કૂવાની અંદર પડી ગયું. ભગવાન સ્વામિનારાયણ આ જોઈ પેલા રાજાને કહે છે કે રાજન, અમે તમારું શું અનિષ્ટ કરેલું હતું? ત્યારે પેલો રાજા કહે છે કે તમે અમારા રાજ્યની અંદર પાખંડ ચલવો છો, લોકોને ગલત માર્ગે લઈ જાઓ છો. ભગવાન સ્વામિનારાયણ કહ્યું, કયા ગલત માર્ગે? અમે તો શાસ્ત્રોક્ત યજ્ઞનું પ્રતિપાદન કરેલું હતું અને એ યજ્ઞ કરતા હતા અને અમે પ્રજાને શાસ્ત્રોનો ઉપદેશ આપી એને ધર્મના માર્ગની ઉપર ચલાવીએ છીએ, ત્યાં અમે ક્યાં અધર્મનું આચરણ કરીએ છીએ. આ પ્રમાણે જ્યારે ભગવાને કહ્યું એટલે પેલો રાજા કહે છે કે જ્યાં લગીન અમારું રાજ્ય હોય ત્યાં લગીન તમારે અહીં આવવું નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમારું રાજ્ય કેટલા દિવસ પર્યંત રહેશે? ત્યારે પેલો રાજા કહે છે કે જ્યાં લગીન રહે ત્યાં લગીન તમારે અહીં આવવું નહીં. અને પછી ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતોને લઈને ત્યાંથી ચાલ્યા જાય છે. 10 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ અમદાવાદની અંદર પગ નથી મૂકતા. 10મા વર્ષે એ રાજાનું રાજ્ય ગયું અને અમદાવાદ નગરને અંગ્રેજોએ સર કર્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ પધારે છે. હવે આ પ્રમાણેની ઘટના જાણતા ન હોવાથી કૌશિક ચૌધરી એવું કહે છે કે અમદાવાદના રાજાએ ભગવાનને અર્થાત કે ભગવાન સ્વામિનારાયણને નિષ્કાસિત કરી દીધેલા હતા. પોતાના રાજ્યમાં આવવા પર પ્રતિબંધ લાદી દીધેલો. તો હું એને પૂછું છું કે ભગવાન શ્રી રામની ઉપર પણ માતા કૈકેયીએ અને દશરથ રાજાએ અયોધ્યામાં 14 વર્ષ પર્યંત આવવા પર પ્રતિબંધ મૂકી દીધેલો. તેનું શું? વાલ્મીકી રામાયણની અંદર, રામચરિત માનસની અંદર કથા આવે છે કે કૈકેયીજીએ દશરથ રાજાની પાસે વરદાન માંગ્યા અને 14 વર્ષ માટે ભગવાન શ્રી રામને અયોધ્યાથી નિષ્કાસિત કરી દીધેલા હતા. પ્રપન્નામૃતની અંદર કથા આવે છે
કે દક્ષિણની અંદર ચોલ રાજા થયો હતો. એ ચોલ રાજાએ 10 થી 12 વર્ષ પર્યંત રામાનુજાચાર્ય પર પ્રતિબંધ મૂકી દીધેલો કે તમારે શ્રીરંગમ ક્ષેત્રમાં આવવું નહીં. અને એને લઈને રામાનુજાચાર્યજી 10 થી 12 વર્ષ પર્યંત શ્રીરંગમ ક્ષેત્ર ગયા નથી. હવે આવો પ્રતિબંધ રામાનુજાચાર્ય પર ભગવાન શ્રી રામની ઉપર પણ મુકાયો હતો. શું ભગવાન શ્રી રામ કે રામાનુજાચાર્ય સમર્થ ન હતા? બધું હતા, પરંતુ એ લોકોએ એ પ્રતિબંધ સહજ ભાવે સ્વીકારી લીધેલો હતો. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ આ રાજાએ જે પ્રતિબંધ મૂકેલો હતો એ સહજ ભાવે સ્વીકારી લીધો, કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ સાધુના વેશની અંદર હતા. અને સાધુના વેશની અંદર હોવાથી એમણે રાજાને કોઈ પણ ઉત્તર આપેલો ન હતો. પરંતુ જ્યારે 10 વર્ષ પછી એ રાજાનું રાજ્ય પૂરું થયું અને અંગ્રેજોનું રાજ્ય આવ્યું, ત્યારે અંગ્રેજોએ માનભેર ભગવાન સ્વામિનારાયણને અમદાવાદ પધરાવેલા. અને તે વખતે અંગ્રેજો ભગવાન સ્વામિનારાયણના કાર્યથી એટલા બધા પ્રસન્ન થઈ ગયા હતા અને સામું ચાલીને એ લોકો ભગવાન સ્વામિનારાયણને કહે છે કે અમે તમને અમદાવાદમાં જમીન આપવા માંગીએ છીએ. તમારે જે સ્થાન પર જમીન જોઈએ એ સ્થાન પર તમે જમીન લેવો અને અહીં તમારા સંપ્રદાયનું મંદિર બનાવો. આ પ્રમાણે અંગ્રેજોએ કહ્યું એટલે ભગવાન સ્વામિનારાયણે અત્યારે કાલુપુર મંદિર જે સ્થાન પર બિરાજમાન છે એટલી જમીન જે છે એ નક્કી કરી અને અંગ્રેજોએ એનો દસ્તાવેજ ભગવાન સ્વામિનારાયણને કરી આપ્યો. અને ભગવાન સ્વામિનારાયણે ત્યાં પંચરાત્ર શાસ્ત્રની અંદર જે પ્રમાણે મંદિર નિર્માણ કરવાનું કહેલું છે એ પ્રમાણે મંદિર નિર્માણ કરી એમાં નરનારાયણ દેવને પધરાવે. અંગ્રેજોએ જમીન આપી ત્યારે ભગવાન સ્વામિનારાયણે ત્યાં કંઈ ચર્ચ નથી બનાવ્યું. ત્યાં ભગવાન સ્વામિનારાયણે સનાતન ધર્મના મંદિરને સ્થાપન કરી. એમાં નરનારાયણ દેવ પધરાવેલા છે અને વૈદિક પરંપરા પ્રમાણે અને વલ્લભ સંપ્રદાય પ્રમાણે એની સેવા રીતિ ચાલુ કરેલી. આજે પણ અમદાવાદ મંદિરમાં તમે જાઓ ને તો એક પણ જગ્યાએ તમને ખ્રિસ્તી ધર્મના ચિહ્ન જોવા મળશે નહીં. ત્યાં કેવલ સનાતન ધર્મના જ ચિહ્ન તમને જોવા મળશે. ભલે અંગ્રેજોએ જમીન આપી છતાં પણ અંગ્રેજોના કોઈ પણ ચિહ્ન એ મંદિરોની અંદર તમને જોવા મળશે નહીં. કેવલ એક જ જગ્યાએ અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણને જમીન આપેલી છે, બીજા કોઈ સ્થાન પર નહીં. અત્યારે ભૂતલની ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકો મંદિર છે. એ બધા જ મંદિરો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ બાંધેલા છે અને એની જમીન પણ એ લોકોએ વેચાતી લીધેલી છે. અંગ્રેજો ભગવાન સ્વામિનારાયણના કાર્યથી પ્રસન્ન થયા હતા એટલે સામું ચાલીને આવીને એ લોકોએ ભગવાન સ્વામિનારાયણને મંદિર બનાવવા માટે કહ્યું હતું. ભગવાન સ્વામિનારાયણે કે અંગ્રેજોને કહેલું ન હતું કે આપ અમને જમીન આપો. આ બધી જ વાત સંપ્રદાયના વાર્તા સાહિત્યની અંદર લખાયેલી જોવા મળે છે. જેને જોવું હોય તે ત્યાં જઈને જોઈ શકે છે. એટલે જે પેલો કૌશિક એવું કહી રહ્યો છે કે અમદાવાદમાં રહેલા રાજાએ ભગવાન સ્વામિનારાયણને અમદાવાદ આવવા પર પ્રતિબંધ લગાવી લીધો, તેનું કારણ આ છે. અને અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણને જમીન આપી તેનું કારણ પણ આ જ છે. હવે એ કૌશિક જે છે એ બીજો તર્ક કરતા કહે છે કે ભગવાન સ્વામિનારાયણે અંગ્રેજનું રાજ અખંડ રહે એવો એમને આશીર્વાદ આપેલો હતો. પરંતુ આ વાત પણ સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. આ વાતનો સંપૂર્ણ પ્રસંગ સંપ્રદાયના માન્ય પ્રબંધ હરિલીલામૃતમની અંદર લિપિબદ્ધ થયેલો જોવા મળે છે. વાત એવી હતી કે અંગ્રેજોના પશ્ચિમ ભારતના ગવર્નર સર માલ્કમે પોતાના દૂતો દ્વારા ભગવાન સ્વામિનારાયણની પ્રશંસા સાંભળી કે એઓએ કેવલ પોતાના સત ઉપદેશથી મોટા મોટા બહારવટિયાઓને પણ
સાધુ જેવા કરી દીધા છે. ગુજરાતની નહીં, ભારત વર્ષની સંપૂર્ણ પ્રજાને એણે ધર્મની અંદર જોડી દીધી છે. ત્યારે સર માલકમના મનની અંદર એવો વિચાર થયો કે મારે ભગવાન સ્વામિનારાયણને મળવું છે. એણે એક નહીં 2 વખત પોતાના દૂતને મોકલા. એ દૂત ગઢપુર આવીને પોતાના સાહેબનો સંદેશો સંભળાવે છે કે આપ શ્રી કૃપા કરીને સર માલકમને દર્શન આપવાને અર્થે રાજકોટ પધારો. પરંતુ ભગવાન સ્વામિનારાયણ ના કહે છે કે અમારે રાજાઓને કાંઈ મળવું નથી. પરંતુ જ્યારે ત્રીજી વખત સર માલકમ એવું કહે છે કે જો આપ શ્રી અહીં ન આવતા હોય તો હું સામું ચાલીને તમને મળવા માટે આવું. હવે આ પશ્ચિમ ભારતનો ગવર્નર હતો. હવે એ જ્યારે નાનકડે એવા ગઢપુર શહેરની અંદર આવે તો ત્યાં કેટલું મોટું લશ્કર લઈને આવે. એટલે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે આપણે સામે જઈને જ એને મળી આવીએ. અને પછી ભગવાન કેટલાક પાર્ષદો અને સંતોને લઈને રાજકોટ પધારે છે. સર માલકમ ભગવાનની આગવાની કરે છે, સામૈયું કરીને પોતાના આવાસમાં પધરાવડાવે છે. એમની સાથે વાતો કરે છે, એમના સંપ્રદાય વિશે બધું પૂછે છે. અને ભગવાન સ્વામિનારાયણ એને સત્વ ગુણના જાણી પોતે લખેલી શિક્ષાપત્રી અર્પણ કરે છે. જે શિક્ષાપત્રી અત્યારે પણ લંડનના મ્યુઝિયમની અંદર એક કેબિનની અંદર જોવા મળે છે. એ શિક્ષાપત્રી લઈ સર માલકમ અતિશય રાજી થઈ જાય છે. અને પછી ભગવાન સ્વામિનારાયણે આદર સહિત એ વડાવે છે. તે સમયે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય નિત્યાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે પ્રભુ, આ અંગ્રેજોનું રાજ કેટલા દિવસ સુધી રહેશે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અત્યારે એ લોકો ન્યાય પ્રમાણે વર્તે છે, પરંતુ જ્યારે એ લોકો અન્યાયનો આશરો લેશે, પ્રજાની સાથે છલકપટ કરશે, ત્યારે એનું રાજ્ય પણ ઉખડી જશે. ભગવાન સ્વામિનારાયણે અંગ્રેજોને આશીર્વાદ નથી આપેલા કે તમારું રાજ્ય જે છે એ ચિરંજીવી રહેશે. ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામીના પૂછવાથી સ્પષ્ટ રૂપે કહેલું છે કે જ્યારે એ લોકો પણ પ્રજાની સાથે અન્યાય કરવા માંડશે ને, ત્યારે એ લોકોનું પણ રાજ્ય ચાલ્યું જશે અને ચાલ્યું ગયું. જ્યારે અંગ્રેજ લોકોએ ભારતની પ્રજાને ખૂબ સતાવી, ત્યારે એ લોકોને નાથવા માટે પણ એક સાધુ જે ગાંધીના રૂપમાં પ્રગટ થયો હતો. અને ગાંધીએ તથા એના જેટલા પણ સેવકો હતા એ લોકોએ અંગ્રેજોને ભારતમાંથી હાંકી નાખેલા હતા. એટલે અંગ્રેજોનું રાજ્ય પણ ચિરંજીવી નથી રહ્યું, કોઈનું રાજ્ય ચિરંજીવી રહ્યું જ નથી. એટલે જે પેલો કૌશિક એવું કહી રહ્યો છે કે ભગવાન સ્વામિનારાયણે અંગ્રેજોનું રાજ અખંડ રહે એવો એમને આશીર્વાદ આપેલો હતો, એ સંપૂર્ણપણે ભૂલ ભરેલું છે. તથા કૌશિક જેવા બીજા પણ કેટલાક કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે જ અંગ્રેજોને સાચવેલા હતા. અરે ભાઈ, ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા હતા ને, ત્યારે ભારત વર્ષની અંદર અંગ્રેજોનું રાજ ન હતું. મોટા ભાગના ભૂભાગ પર મુસલમાન લોકોનું રાજ હતું. જેને ઇતિહાસ જોવો હોય તો જોઈ લો, અંગ્રેજો તો પછી આવેલા છે. અને અંગ્રેજો ભગવાન સ્વામિનારાયણના વખતમાં હતા ત્યારે એ લોકોનું રાજ્ય સંપૂર્ણ રીતે ધરાતલની ઉપર થયું ન હતું, પરંતુ કેટલાય ભાગોની અંદર હજુ પણ ભારતના દેશી રજવાડાઓના રાજ હતા. આ ભારત વર્ષનો ઇતિહાસ બોલે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે તો અંગ્રેજોને પણ આશીર્વાદ નથી આપેલા કે તમારું રાજ્ય જે છે એ ચિરંજીવી રહે. પુરાણોની અંદર એ લોકોનું રાજ્ય પણ કેટલા વર્ષ લગીને રહેવાનું છે એ પણ લખાયેલું છે. જે લોકોએ જોવું હોય તો શ્રીમદ ભાગવત છે, વિષ્ણુ પુરાણ છે, ઇત્યાદિ પુરાણ જોઈ લઈ. એમાં ક્રમ બતાવેલો છે કે યવનોનું રાજ્ય કેટલું રહેશે તથા અંગ્રેજોનું રાજ્ય કેટલું રહેશે, એનું પણ કાળ ભગવાન વેદવ્યાસજીએ નક્કી કરી દીધેલો છે. ભગવાન સ્વામિનારાયણે અંગ્રેજોને બોલાવેલા નથી કે એમણે ક્યારેય પણ આશીર્વાદ આપેલા હતા જ નહીં. આ પ્રમાણે ભક્તો, જે કેટલાક તાર્કિકો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે અંગ્રેજોને આશીર્વાદ આપેલા હતા કે તમારું રાજ્ય ચિરંજીવી રહેશે, એ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજો દ્વારા પાલિત પોષિત છે જ નહીં, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય, જેનું અપર નામ ઉદ્ધવ સંપ્રદાય છે, એનું પ્રાગટ્ય તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થાય એ પહેલા કેટલાય વર્ષો પહેલા થઈ ચૂકેલું હતું. એટલે જે લોકો એવા કુતર્ક કરે છે એ કુતર્ક સંપૂર્ણપણે અસત્ય છે.
આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.